વહેંચીને ખાવાનો આનંદ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમને ઈશ્વરે શ્રમ, વૈભવ, વિદ્યા, હોદ્દો, બળ, યશ તથા હોશિયારી આપ્યા હોય તો તમે બહુ ભાગ્યશાળી છો। આ સમૃદ્ધિની મદદથી તમારા જીવનમાં સુખ અને આનંદ હશે, પરંતુ એ આનંદ અધૂરો, નીરસ અને ક્ષણિક હશે જો આ સંપત્તિનો ઉપયોગ માત્ર તમારા માટે જ કરશો। આનંદને અનેક ગણો વધારવાનો રસ્તો એ જ છે કે તમે તમારું ખાવાનું વહેંચીને ખાઓ। ભગવાને તમને જે આપ્યું છે એમાંથી અમુક અંશ જેને જરૂર હોય છે એવાને આપો, એનાથી બમણો લાભ થશે। એ જરૂરિયાત વાળો માણસ એની ઉન્નતિના સાધનો મેળવીને જીવનમાં આગળ વધશે અને જેણે આ ત્યાગ કર્યો હશે એને આનંદ મળશે અને આધ્યાત્મિક સુવાસ પેદા થશે અને તમારી કીર્તિ ચારે તરફ ફેલાશે। બંને પક્ષને એક અભૂતપૂર્વ આનંદ થશે અને એને કારણે સંસારમાં સુખ અને આનંદ વધતા રહેશે। આનંદનો સાચો માર્ગ વસ્તુને વહેંચીને ખાવાનો છે। પોતાની સંપત્તિમાંથી બીજાને મદદ કરો। ભગવાને જેવી ઉદારતા આપણા માટે રાખી છે એવા તમે સમાજ માટે ઉદાર બનો। ભગવાન એમ કહે છે। ભગવાનને આનંદનો ભંડાર કહેવામાં આવે છે કારણ કે ભગવાન પોતાની દિવ્ય સંપત્તિ નિસ્વાર્થ ભાવે પ્રાણીઓને વહેંચે છે। જો તમે વહેંચીને ખાવાની ટેવ પાડશો તો તમે પણ સર્વોચ્ચ આનંદ અને મહાનુભાવનું પદ મેળવી શકશો। જય શ્રી કૃષ્ણ।